તો સુરતમાં વરસાદ બાદ તંત્ર સફાઈ કરવા માટે જાગ્યું। ઉધના સાઉથ ઝોન નજીક ખાડીમાં સફાઈ દરમિયાન સફાઈ કરતું મશીન ખાડીમાં ફસાયું। સાફ સફાઈ કરતી વખતે પાણીમાં મોટી ક્રેન ફસાઈ। પાણી વધી જવાના કારણે આ ઘટના બની છે। તો ખાડી સફાઈ જવાબદારી લેનાર કોઈ પણ મહાનગરપાલિકાના અધિકારીઓ સ્થળ પર હાજર નથી। સુરતમાં વરસાદ બાદ તંત્ર સફાઈ કરવા જાગ્યું। ઉધના સાઉથ ઝોન નજીક ખાડીમાં સફાઈ કરવામાં આવી। ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી સાફ સફાઈ કરતી વખતે પાણીમાં મોટી ક્રેન ફસાઈ હતી। પાણી વધી જવાના કારણે ઘટના બની। કીર્તેશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, શું છે સમગ્ર ઘટના? બિલકુલ, સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં દર વર્ષે પૂર આવવાને લઈને સુરતનું ઉધના હોય, લિંબાયત હોય, ઘોડાદરા હોય, સારોલી હોય, કસનિયા, હેમોદરા તમામ ગામ અને વિસ્તારો ઈજા થતા હતા, જેને લઈને મહાનગરપાલિકા આ વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી દરમિયાન ખાડીને ડ્રેનેજ અને સફાઈની કામગીરી શરૂ કરી હતી, પણ કોન્ટ્રાક્ટર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી લેટ કરવામાં આવી, જેને લઈને હજુ પણ કામગીરી ચાલી રહી હતી। એ દરમિયાન જ વરસાદ આવ્યો છે અને સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદનું સીધું પાણી આ ખાડીઓમાં આવતા ખાડીનું લેવલ વધ્યું હતું, જે લઈને જે ખાડીની સફાઈ કરવા ઉતરેલી ક્રેન હતી તે ફસાઈ ગઈ હતી। જોકે ઘટનાની જાણકારી મળતા કોઈ એક પણ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા નથી, જ્યારે ફાયર વિભાગ અને ક્રેનોની મદદથી ખાડીમાં ફસાયેલી ક્રેનને બહાર કરવાની કામગીરી ચાલી રહી છે। સૌથી મહત્વની વાત છે કે આખા કામગીરીમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી છે, કારણ કે તેને 2 મહિના પહેલા કોન્ટ્રાક્ટ આપી અને પ્રી મોન્સૂન એટલે કે વરસાદ પહેલા આ ખાડી સાફ સફાઈ કરવાની સૂચના આપવામાં આવી હતી, પણ કહી શકાય કે 1 મહિના પહેલા શરૂ કરેલું કામ પૂર્ણ ન થતા કોન્ટ્રાક્ટર દ્વારા સફાઈની કામગીરી શરૂ રાખી હતી અને પાણી વધતા ક્રેન ફસાઈ હોવાની વિગતો સામે આવી રહી છે। જોકે આ મામલે હવે સત્તાધીશોએ કાર્યવાહી શરૂ કરી છે અધિકારીઓ સામે અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ। બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો સુરતમાં પ્રથમ વરસાદમાં જ એસએમસીના ધજાગરા ઉડ્યા છે। પહેલા જ વરસાદે મનપાની પોલ ખોલી નાખી છે। પ્રથમ વરસાદમાં રોડ પર ઠેર ઠેર ભૂવા પડ્યા છે। અનેક રોડ પર ભૂવા પડ્યા છે। રોડ બેસી ગયા। ઉધના ઝોનની બહાર ભૂવો પડ્યો છે। તો ભૂવો પડતા તંત્ર પણ દોડતું થયું છે। ઉલ્લેખનીય છે કે સુરતમાં પ્રથમ વરસાદમાં જ એસએમસીના ધજાગરા ઉડતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। પહેલા જ વરસાદે મનપાની પોલ ખોલી નાખી છે। તો ઠેર ઠેર ભૂવા। ઉધના ઝોનની બહાર પણ ભૂવો પડ્યો છે, જે અહીંની કામગીરી સામે સવાલો ઉપસ્થિત કરે છે। પ્રથમ વરસાદમાં જ સુરત બન્યું ખાડા નગરી। ઉધનામાં અચાનક આખો રોડ બેસી ગયો છે। રોડ બેસી જતા એસટી બસ ખાડામાં ફસાઈ છે। તો મુખ્ય માર્ગ પર જ ભૂવો પડતા વાહન ચાલકોને મુશ્કેલી। પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે। તો કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી ફરી એકવાર છતી થઈ છે। રસ્તા પર ભૂવો પડતા સ્થાનિકોમાં રોષ છે। ખાડાના કારણે માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે। તો ઉધનામાં ખાડામાં બસ ફસાઈ। ચોમાસાની શરૂઆત થઈ અને પહેલા જ વરસાદે સુરતને પાણી તો કરી દીધું, સાથે ખાડા નગરી પણ બનાવી દીધું છે। એક જ મહિનામાં સુરતમાં ભૂવો પડવાની ચોથી ઘટના છે। સૌપ્રથમ ડિંડોલી વિસ્તારમાં 7 દિવસ પહેલા બનેલો રોડ બેસી ગયો હતો અને ગઈકાલે પહેલા જ વરસાદમાં મોટા વરાછા અને સનિયા અહેમદ ખાતે રોડ બેસી ગયો હતો। ત્યારે આજે વહેલી સવારે ઉધના મેઇન રોડ કે જે નવસારીથી સુરતને જોડતો રોડ છે, લાખોની સંખ્યામાં દિવસ દરમિયાન અહીંથી વાહનો પસાર થાય છે, ત્યારે રોડ બેસી જતા એસટીની એક બસ ફસાઈ ગઈ હતી। જોકે સદનસીબે કોઈ મોટી જાનહાની નથી થઈ, પણ સમજ એ નથી આવતી કે અહીંયા વાહન વ્યવહારને લઈને સિમેન્ટ કોન્ક્રીટના રોડ બનાવવામાં આવ્યા છે, ત્યારે વચ્ચે ડામરનો એક પેચવર્ક કરવામાં આવ્યો છે અને આ પેચવર્કમાં જે રીતે બસ બેસી ગઈ હતી, તંત્રને જાણ થતાં તંત્ર પહોંચ્યું છે, કામગીરી શરૂ કરી છે। પણ સૌથી મહત્વની વાત છે કે 1 મહિના પહેલાં જ આ પેચવર્ક કરવામાં આવ્યું હતું, ત્યારે કયા પ્રકારનું પેચવર્ક કર્યું છે તે સમજાતું નથી। દ્રશ્યો જોઈ શકાય છે કે રોડ બેસી જવાને લઈને ટ્રાફિક જામની સમસ્યા છે। મોટી સંખ્યામાં પોલીસ, ટીઆરબીના માણસો તૈનાત છે। બીજી બાજુ એસએમસી દ્વારા કામ કરવામાં આવે છે। માત્ર સિમેન્ટ કોન્ક્રીટના રોડ વચ્ચે એક આખી લાઈન ડ્રેનેજ અથવા પાણીની લાઈન નાખવા માટે જે સિમેન્ટનો રોડ હતો તેમાં સરખું પુરાણ નહોતું કર્યું, પરિણામે આ રોડ બેસી ગયો છે અને તંત્ર પોતાની ભૂલ છુપાવવા માટે તાત્કાલિક અસરથી આ રોડનું સમારકામ ચાલુ કર્યું છે। દરેક 4 રસ્તા પર આ પ્રકારના નજારા જોવા મળતા હોય છે, કારણ કે સિમેન્ટ કોન્ક્રીટના રોડ તોડી નથી શકાતા, ત્યારે વચ્ચે 4 રસ્તા પર ડામરનો રોડ બનાવે છે। 1 મહિના પહેલાં બનેલો રોડ આ પ્રકારે બેસી જતા અધિકારીઓની તો બેજવાબદારી છે, પણ કોન્ટ્રાક્ટરની કેટલી બેજવાબદારી છે તે સમજાતું નથી। ગઈકાલે રાંદેર વિસ્તારમાં પણ જે જગ્યા પર ગાડી ફસાઈ હતી તે ગાડી બહાર કાઢ્યા વગર જ ખાડો પૂરી અક્કલનું પ્રદર્શન કર્યું હતું, ત્યારે સતત મહાનગરપાલિકાના અધિકારી અને કોન્ટ્રાક્ટરો પોતાનું અક્કલનું દેવાળું ફૂંકી રહ્યા છે અને
પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયાનો ખર્ચો થયો છે, તો કામગીરી ક્યાં છે તેને લઈને બી ચોક્કસ સુરતની જનતા સવાલ પૂછી રહી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો સુરતમાં ભૂવા મામલે મેયર માયા માવાણી આકરા પાણીએ. મોટા વરાછા તાપી નદી કિનારે પડેલા ભૂવા મામલે મેયરનું કડક વલણ. કોન્ટ્રાક્ટર સહિત એસએમસી કર્મચારીને શોકોઝ નોટિસ આપી ખુલાસો માંગવામાં આવશે. યોગ્ય જવાબ નહીં મળવા પર અધિકારીને સસ્પેન્ડ કરાશે. અત્યાર સુધી શું કામગીરી કરાઈ છે તે અંગે સવાલ કરવામાં આવ્યો. દરેક વિસ્તારમાં અધિકારી જવાબદારી નક્કી કરવામાં આવશે. આ રસ્તાનો ખર્ચ કોન્ટ્રાક્ટર પાસે વસૂલવામાં આવશે. લોકોના ટેક્સ રૂપિયાનો વેડફાટ ન થાય તેની તકેદારી પણ લેવામાં આવશે. ચોમાસાની શરૂઆત થઈ અને પહેલા જ વરસાદે સુરતમાં પાણી સાથે ખાડાઓનું રાજ ઊભું કર્યું હતું. ત્યારે આપણી સાથે સુરતના પ્રથમ નાગરિક મેયર માયાબેન માવાણી છે. આપણે સીધા વાત કરીએ. માયાબેન, પહેલા જ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા અને ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા, રોડ બેસી જવાની આ ઘટનાઓ આવી છે, શું કહેશો ના વિશે? આ રોડ બેસી જવાની સુરત શહેરમાં ખૂબ જ ગંભીર ઘટના છે અને આ ઘટના ઘટી છે તેના માટે જે પણ કોન્ટ્રાક્ટર એજન્સી જવાબદાર હશે કે જે તે અધિકારી જવાબદાર હશે તેના પર કડકમાં કડક પગલાં શાસકો દ્વારા લેવામાં આવશે. બેન, ગઈકાલે મોટા વરાછા વિસ્તારમાં રોડ બેસી ગયો, આજે સવારે ઉધના વિસ્તારમાં બેસી ગયો. એવું નથી લાગતું કે કોન્ટ્રાક્ટરો હલકી ગુણવત્તાનું કામ કરે છે, અધિકારીઓ જ્યાં સુપરવિઝન કરવાનું તેમની બી બેજવાબદારી અહીંયા આવે છે? જે પણ જવાબદાર હશે તેના પાસે 3 દિવસમાં અમે ખુલાસો માંગેલો છે અને 3 દિવસમાં ખુલાસો આવતા જે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને કડક વલણ અપનાવી અને આ લોકો પર ખૂબ જ કડક રીતે કાર્યવાહી કરી અને એને નોટિસ આપવામાં આવશે. બિલકુલ. આ તા મેયર સુરતમાં છેલ્લા 2 દિવસમાં પડેલા ભૂવાને લઈને અધિકારી હોય કે કોન્ટ્રાક્ટર હોય તેમને લેખિતમાં ખુલાસા કરવાની સૂચના આપવામાં આવી છે. કેટલાક અધિકારીને કોન્ટ્રાક્ટરને શોકોઝ નોટિસ આપવામાં આવી છે અને જો કહી શકાય કે ભવિષ્યમાં આ પ્રકારે રહ્યું તો સસ્પેન્શન સુધીની કાર્યવાહી કરવાની એક બાંહેધરી સુરતના મેયર આપી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો નવસારીના ગણદેવીમાં દેવધા ડેમના દરવાજા ખોલાયા છે. દરવાજા ખોલાતા સમયે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. સિંચાઈ અધિકારીની હાજરી વગર દરવાજા ખોલાયા. સ્થાનિક લોકો જીવના જોખમે ડેમના દરવાજા ખોલ્યા. ક્રેન પાસે ઊભા રહી સમગ્ર પ્રક્રિયા જોઈ. તો સિંચાઈ વિભાગના અધિકારીઓ પોતે હાજર નથી, સાથે જ પોલીસ બંદોબસ્ત પણ નિષ્ફળ રાખવામાં આવ્યો. શું સિંચાઈ વિભાગ પોલીસ વિભાગને જાણ નથી કરતું કે પછી પોલીસને જાણ કરવા છતાં પોલીસ નથી આવી તે સવાલ છે. શું જિલ્લા કલેક્ટર આવા બે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેશે ખરા તે પણ મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. તો દરવાજા ખોલાતા સમયે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. નવસારીમાં સિંચાઈ અધિકારીની હાજરી વગર દરવાજા ખોલવામાં આવ્યા છે. છોટાઉદેપુરમાં વહેલી સવારથી જામ્યો છે વરસાદી માહોલ. જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ક્વાંટ, નસવાડી, પાવી જેતપુરમાં વરસાદ, બોડેલી, છોટાઉદેપુર, સંખેડા, કદવાલમાં પણ વરસાદ. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે. વહેલી સવારથી છોટાઉદેપુરમાં સારો વરસાદ વરસી રહ્યો છે. અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક. ગીર સોમનાથમાં ગીર જંગલ નજીકના ગામોમાં વરસાદ. કોડીનાર, તાલાડામાં વરસાદ. કંટાળા, પાવટી, સાંઢળી, ધાર, અરણેજમાં વરસાદ. પાણીકોઠા, લીમદ્રા સહિતના ગામોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. અસહ્ય ગરમીના બફારા વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. તો વેરાવળ શહેર અને આસપાસના ગામોમાં વરસાદી ઝાપટા. માથાસુલિયા, ધામવણા, ભેટાડીમાં વરસાદી ઝાપટા. વરસાદી ઝાપટાથી ગરમીથી આંશિક રાહત મળી છે. તો વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આજે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં બેસી શકે છે ચોમાસું. મધ્ય ગુજરાતમાં પણ બેસી શકે છે ચોમાસું. તો 24 કલાકમાં સૌરાષ્ટ્રના 18 તાલુકામાં વરસાદ. 24 કલાકમાં મધ્ય ગુજરાતના 16 તાલુકામાં વરસાદ. 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના 38 તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. તો મધ્ય ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે. 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના
અનેક તાલુકામાં વરસાદ 24 કલાકમાં સૌરાષ્ટ્રના 18 તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે તો મધ્ય ગુજરાતમાં પણ ચોમાસું બેસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે 24 કલાકની અંદર સૌરાષ્ટ્રના 18 તાલુકામાં